દિયોદરમાં આંબલીવાડા વિસ્તારમાં કાચા દબાણો સામે તંત્ર દ્વારા બુલડોઝર ચલાવી કાર્યવાહી કરવામાં આવી છે। નગર અને હાઈવે પર અડચણરૂપ દબાણો વચ્ચે નાના દબાણો હટાવાતા સ્થાનિકોમાં સવાલ ઉઠ્યા છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે મોટા દબાણો સામે તંત્રની કાર્યવાહી કેમ થતી નથી। પંચાયત દ્વારા કરવામાં આવેલી દબાણ હટાવવાની કાર્યવાહી નાના દબાણોથી મોટા દબાણો સુધી ક્યારે પહોંચશે તેવો સવાલ છે। હવે તંત્ર મોટા દબાણો સામે પણ સમાન કાર્યવાહી કરશે કે નહીં તેના પર સૌની નજર છે। દબાણોની અંદર સર એવું છે કે જ્યારે અમારા દબાણોની અંદર એવું દબાણ નથી, પણ જાણે વૃક્ષો વાવ્યા છે નાના એવા થોડાક, જેથી કે ગાયો કે કોઈ પશુ કે વૃક્ષો ન ખાઈ જાય, નાના છોડવા ન ખાઈ જાય, એવું અમારી સોસાયટીની અંદર અમે એવું કરી રહ્યા હતા। એના પ્રમાણમાં લોકો દ્વારા એવું તંત્ર દ્વારા એવું પ્રેશર આપવામાં આવ્યું કે તમે દબાણ કરી રહ્યા છો, અમારા જ્યારે દબાણો તોડી રહ્યા છે। દિયોદર ગામની અંદર અનેક પ્રમાણમાં દબાણો છે, જેવો અમારે દિયોદર ગામની અંદર એક આંબલીવાડ છે, એની અંદર પણ મોટા પ્રમાણની અંદર એવા દબાણો છે કે સરકાર એના પાછળ કોઈ કાર્યવાહી કરતું નથી। દિયોદરની અંદર એવા રોડના ફૂટપાથ ઉપર એવા દબાણો કે પુષ્કળ પ્રમાણમાં છે, જેઓ દુકાનો પણ બની ગઈ છે। દિયોદરમાં પણ દુકાનો એટલી ઘણું પુષ્કળ પ્રમાણમાં એટલું દબાણ છે, સરકાર કોઈ તંત્ર એના ઉપર કાર્યવાહી કરતું નથી। સરકારને એટલી માંગ કરું છું કે તમે કરો તો આપ લીગલી કરો, અનલીગલી ના કરો। પણ સરકાર જ્યાં સુધી અમારો અવાજ નહીં સાંભળે ત્યાં સુધી અમે કલેક્ટર સુધી, વાવ-થરાદ જિલ્લા સુધી પહોંચીશું, ગાંધીનગર સુધી પહોંચીશું કે અમને સાચો ન્યાય। સરકાર શ્રીને કે આ નાના દબાણ છે, તો નાના કોક મજૂર વર્ગનું માણસ રહેતું હોય એના માટે પુષ્કળ દબાણ કરી અને તંત્ર આવી અને દબાણ કરીને તોડફોડ કરી નાખે, બરાબર। જોઈ શકો છો કે વૃક્ષો વાયેલા તો આ કોકને વાપરવા માટે કોકનો સારો બંડો કરી અને કોકને વાપરતા હતા, પ્રસંગ કરતા હતા, બધાને વાપરવા મળતું હતું, છતાંય દબાણ કરી અને તોડી ફોડીને રમણ ભમણ કરી નાખ્યું। ત્યારે હું એમ કહેવા માંગુ છું કે બજારની અંદરમાં આખી દબાણ્યો છે, સોસાયટીમાં દબાણ્યો છે, હાઈવે ઉપર દબાણ્યો છે, કેમ તંત્ર અહીંયાથી જાગતું? આ નાના ગરીબ માટે તંત્ર તોડવા તૈયાર થઈ ગયું હોય તો નહીં અમારી અદાલત હોભળે અને અમારી વિનંતી નહીં હોભળે તો જો થરાદ વાવ જિલ્લામાં પહોંચશું, કલેક્ટર કન પહોંચશું, ગાંધીનગર પહોંચશું, પણ અમે